નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક લાલ કિતાબની જાણકારી આપતો વિડીયો જોઈએ છે. આપણે એમાં ઘણા બધા વિષય જાણ્યા જોયા. અત્યારે આપણે લાલ કિતાબની કુંડળીના જે રહસ્ય છે એને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે છે ને, આજે આપણે એક એવી કુંડળી જોઈએ, એનો અભ્યાસ કરીએ, એની માહિતી હું તમને આપું કે આ વ્યક્તિ એટલું બધું ભણેલી છે કે કદાચ આજની જે કંપનીઓ છે, L&T છે કે SR છે કે બીજી કોઈ બી ONGC, IOC, આ તે આપણી સરકારી કંપની, કોઈ પ્રાઇવેટ સેક્ટરની કોઈ બહુ મોટી કોર્પોરેટ કંપનીઓ, આવા વ્યક્તિને અત્યારે હું એવું માનું કે મહિને 2 લાખ રૂપિયા પગાર એને મળે એટલું સરસ ભણતર આ વ્યક્તિ પાસે છે. આ વ્યક્તિ આ ભણતર લઈને આ કામ કરતા હતા. આ વ્યક્તિ આટલું ભણ્યા પછી એક સારી જોબ કરતા હતા. આજથી 15-20 વર્ષ પહેલાં આ વ્યક્તિનો પગાર હતો 60,000 થી 70,000 રૂપિયા પર મંથ. હવે આ વ્યક્તિની કુંડળીમાં જે ગ્રહો છે ને, એ એવા છે કે એમનું નસીબ રાતોરાત બદલે. આપણા સમાજમાં એવા ઘણા લોકો છે કે ભાઈ, અમે કુંડળીને નથી માનતા, અમે એમાં વિશ્વાસ નથી કરતા, અમને અમારી જાત પર વિશ્વાસ છે. ચોક્કસ આ વસ્તુ બહુ સરસ છે. ભગવાને પણ કીધું છે કે તમે તમારું નસીબ જાતે જ લખી શકો છો. પણ જ્યારે ગ્રહોનો બદલાવ આવે અને તે સમયે જો તમે તમારે કરવાની મહેનત, તમારે રાખવાની તકેદારી કે જે તમારે બાબતો ધ્યાનમાં રાખવાની છે એને ચૂકી જાઓ તો નસીબ એવું બદલાય કે જેને જોઈને ભગવાનને રડવું આવે. અમારા લાલ કિતાબની કુંડળીમાં 12મા સ્થાનના બુધને આ રીતે વર્ણવાયેલો છે કે नेकताए लंबी उम्र, खुश गुजरान, मगर किस्मत के फेर से रात की नींद उजाड़ने वाला, जिसे दुखिया देखकर आसमान भी रो देवे. અને આ કુંડળીમાં એ વસ્તુ છે. હું સ્ક્રીન પર કુંડળી મૂકીશ, તમે જોજો. આ કુંડળીમાં 12મા સ્થાનમાં સૂર્ય, બુધ અને કેતુ ભેગા બેઠેલા છે. હવે આપણે વિચારીએ કે ભાઈ, એક બહુ જ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરેલો છે. એ અભ્યાસ આજની તારીખમાં કોઈ કામનો નથી. એક સમય હતો કે ભાઈ, જે સમયે કદાચ લોકોના પગાર 10, 20, 25 હજાર હતા, ત્યારે એનો પગાર હતો 60-70 હજારની આસપાસ. કામ બી કર્યું, બધું કર્યું, પણ બુધની અસર આવી. 12મા સ્થાનના બુધની અસર આવી. 12મા સ્થાનમાં બુધ અને કેતુ ભેગા છે. તો બુધ અને કેતુ જે ભેગા છે એનું રહસ્ય સામાન્ય જ્યોતિષ કરી નથી શકતા. 12મા સ્થાનમાં બુધ, પોતાનું કામ પોતે બગાડનાર વ્યક્તિ, બરાબર, ન કરવાનું કામ કરનારો વ્યક્તિ બની જાય. હવે આ જ કુંડળીમાં 6ઠા સ્થાનમાં ચંદ્ર, રાહુ છે. ભણ્યા ગયણા એક સારા લેવલમાં આપણે પાસ થઈને બહાર નીકળ્યા, ડિગ્રી મળી, સારામાં સારી નોકરી મળી. આપણા ગુજરાતની જ બહુ એક સારા લેવલની કંપની, જેનું બહુ મોટું નામ છે, એ કંપનીમાં આ વ્યક્તિ નોકરી કરતા હતા. પણ બુધની અસર આવી, એમનો બુધ એમને ગેરમાર્ગે દોરી ગયો. ચંદ્ર 6ઠા સ્થાનમાં રાહુ સાથે, તો એક ડિપ્રેશનની પોઝિશન બની. 12મા સ્થાનનો બુધ 6ઠા સ્થાનના ગ્રહોને બરબાદ કરે છે, એ વસ્તુ ફાઇનલ છે. તો અહીંયા ચંદ્ર બરબાદ થયો, રાહુની સાથે છે, રાહુ બરબાદ થયો. 6ઠા સ્થાનમાં રાહુ સારો કહેવાય, પણ અહીંયા બરબાદ થયો એ રાહુ. ને આના પછીનો જે જીવનનો બદલાવ છે ને, અકલ્પનીય દુઃખ આપી ગયો, અકલ્પનીય. આ વ્યક્તિ સાજો સમો આટલી સારી પોસ્ટ પર રહેનારો માણસ રિઝાઇન આપીને ઘરે બેસી ગયો. ત્યાંથી દુઃખની શરૂઆત થઈ. બુધ અને કેતુ જ્યારે ભેગા હોય ને, ત્યારે લાલ કિતાબમાં એવું એક પ્રિડિક્શન છે કે એમની માતા અને એમનું સંતાન આ બંને દુઃખી હોય. હવે માતા કઈ રીતે કષ્ટ પામીને સંતાનને શું કષ્ટ પડ્યું એ સાંભળશો
તો તમને પણ થશે કે ગ્રહોના ખેલ આટલા અઘરા હોય છે ને આટલા મોટા દુઃખ આપનારા હોય છે. એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે ધ્યાન નહીં આપો તો આ ગ્રહો તમને ચોક્કસ એની અસરમાં લઈ જ જાય. ને 12મા સ્થાનના બુધમાં લાલ કિતાબે કીધું ને, नेकताए लंबी उम्र खुश गुजरान मगर किस्मत के फेर से रात की नींद उजाड़ने वाला जिसे दुखिया देखकर आसमान भी रो देवे. આજે આ વ્યક્તિનું જીવન જોઈને ભગવાન પણ કદાચ રડતા હશે. હવે આ કુંડળીમાં માતાનું દુઃખ તો છે જ, પિતાએ પણ અસહ્ય દુઃખ ભોગવું. અને કેવા પિતા? જે એક મોટા પરિવારના મુખ્યા, એમને આખો પરિવાર સંભાળ્યો, પરિવારના દરેક ભાઈ બહેનોને ઊભા કર્યા, એમને એક સમાજમાં મોખરાનું સ્થાન અપાયું, જેનો દાખલો અપાતો, દાખલો કે આ ફેમિલી જુઓ. એ ફેમિલીમાં એમના પિતા સૌથી વડીલ હતા. આ પછી જે ઘટનાઓ ઘટતી ગઈ એક પછી એક, અને આ વ્યક્તિએ જે નિર્ણય લીધા ને એનાથી પિતાને બહુ મોટો આઘાત લાગ્યો. પિતા પોતાના મગજ પરનો કંટ્રોલ ગુમાવી બેઠા અને જે જીવન એમને નહોતું જીવવાનું એ જીવન એ જીવા, અને બહુ જ ખરાબ રીતે. એમ એટલી બધી યાતનાઓ ભોગવીને એટલી બધી તકલીફ ભોગવી કે જે જોઈને કદાચ મેં કીધું એમ ભગવાન રડે. હવે શરૂઆત થઈ જીવન સંગીનીની. આ કુંડળીમાં શુક્ર અને શનિ પહેલા સ્થાનમાં છે. જો શુક્ર પતિ પત્નીનો ગ્રહ છે, શનિ કુટુંબનો ગ્રહ છે. કુટુંબથી વિખૂટા પડ્યા. 36ની ઉંમર પછી શનિએ પોતાનું પોત પ્રકાશ્યું, કુટુંબથી દૂર થવા માંડ્યા, મિલકત પૂરી થવા આવી. શુક્ર પત્નીને એવો રોગ થયો જેનો ઈલાજ નહોતો, અને 2-3 વર્ષની માંદગી પછી પત્નીએ સાથ છોડી દીધો, પત્નીએ દુનિયા છોડી દીધી. હવે આ વ્યક્તિની હાલત ઓર બગડી. એક બાળક છે, એ બાળકની સાર સંભાળ, પિતાનું માનસિક લેવલ એટલું બધું ખરાબ થઈ ગયું કે એમને કંટ્રોલ કરવા અઘરા હતા. જીવન સંગીની સાથ છોડી ગઈ. ગુરુમંગલ 10મા સ્થાનમાં. ઘણી વખત ઘણા લોકો આનું પ્રેડિક્શન આપે કે ગુરુમંગલ બહુ સરસ યુતિ છે ને બહુ ચોક્કસ એનો ફાયદો મળે, પણ 10મા સ્થાનમાં ગુરુમંગલ કંઈ નથી કરી શકતા. અને એ પરિણામ આવ્યું. મહેનત કરી, બધું કર્યું, બધી જાત જાતની વિચારધારાઓ જીવનમાં જોડી, પણ ક્યાંય સફળતા નહીં. આ વ્યક્તિનું માનસિક લેવલ બગડ્યું. 12મા સ્થાનમાં સૂર્ય બુધ. કામ કરે તો સફળતા ન મળે, કામ મળે તો એ કરે નહીં, ગમે ત્યારે ગમે તેવો નિર્ણય લે ને જીવન આખું બદલાઈ ગયું. પિતાની જે પરિસ્થિતિ હતી તે બગડતી ચાલી દિવસે, અને એવી પરિસ્થિતિમાં આવ્યા કે એમને સંભાળવા પણ અઘરા થયા, અને એના પછી પિતાએ દુનિયા છોડી. હવે એક સામાન્ય વિચાર કરો કે જે માણસ ભણેલો ગણેલો, એક અપ ટુ ડેટ, એક હાયર લેવલનું જે ભણતર છે એ જીવનમાં જોડ્યા પછી આ પરિસ્થિતિમાં માણસ આવી ગયો. હવે આ કોની કરામત? કુદરતની, કર્મની, ગ્રહોની. 12મા સ્થાનમાં સૂર્ય, બુધ અને કેતુ બેઠેલા છે. તો આ જે યુતિએ 12મા સ્થાનમાં સૂર્ય બુધે જે અસર બતાવી, માનસિક લેવલ ખોયું. 6ઠા સ્થાનનો ચંદ્ર રાહુ ડિસ્ટર્બ થયા. અહીંયાથી એક એવો વળાંક આવ્યો કે જ્યાંથી આપણે પાછા ન વળી શક્યા. તો મિત્રો આ જે ઘટનાઓ છે ને, ત્યાં બધી સચોટ ઘટનાઓની માહિતી ફક્ત ને ફક્ત લાલ કિતાબમાં મળે છે. અને લાલ કિતાબનું આ જ તો રહસ્ય છે, જેને સમજવું ખરેખર થોડું અઘરું છે. પણ જો તમે ચોક્કસ વ્યવસ્થિત જાણકાર પાસે બેસીને કુંડળી જાણો તો તમારું ભવિષ્ય શું છે એ તમને ચોક્કસ ખબર પડે, અને એના ઉપાય મળે. ધ્યાન રાખજો, એના ઉપાય મળે. એના ઉપાય જો આપણે કરીએ તો ચોક્કસ ફાયદો થાય. હવે અહીંયાથી આ કેસ મારી પાસે આવ્યો.
એમણે એક પણ ઉપાય નથી કર્યો આ વ્યક્તિએ, પણ એમના સગાઓએ, એમના મમ્મીએ, એ લોકોએ આ વ્યક્તિના ઉપાય મેં જે બતાવ્યા તે કર્યા. ઉપાય થતા ગયા ને ધીરે 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 માણસ થોડો કામ 30-40% કહે ને એટલો લેવલમાં આવ્યો. હવે આર્થિક પરિસ્થિતિ બગડેલી, બચત પૂરી થઈ ગઈ છે, માતાનું દુઃખ અસહ્ય છે, સંતાનનું દુઃખ અસહ્ય છે. તો બુધ કેતુની જે વાત છે લાલ કિતાબમાં કે ભાઈ માતા અને પોતાના સંતાનનું જીવન કષ્ટકાર, એ થયું. ચંદ્ર રાહુ 6ઠા સ્થાનમાં, માનસિક રીતે તૂટ્યા, ડિપ્રેશન આવ્યું અને પોઝિશન એવી આવી કે તકલીફ વધી ગઈ. ઉપાયો થયા, ધીરે 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 થોડી રિકવરી આવી અને આજની તારીખમાં આ વ્યક્તિ એક સામાન્ય નાની કંપનીમાં નોકરી કરીને થોડો ઘણો પગાર લાવીને પોતાનું જીવન અત્યારે જીવી રહ્યા છે. હવે આ જે ઘટનાઓ છે ને એ કાલ્પનિક નથી, આ સત્ય હકીકત છે. અને ચોક્કસપણે આ જે કુંડળીમાં જે ગ્રહો લખ્યા છે, જે વાતો, જે ભવિષ્ય લખાયેલું, એ આ વ્યક્તિએ ભોગવું. આટલું બધું ભોગવા પછી આજે એની આજુબાજુ રહેનારા વ્યક્તિઓ ખરેખર તકલીફમાં છે ને એ લોકો વિચારે કે આ આટલું સરસ વ્યક્તિત્વ, ભણેલું ગણેલું, એક ઉચ્ચ કક્ષાના લેવલમાં બેસનારો વ્યક્તિ આજે એકદમ સામાન્ય થઈ ગયો છે ને નસીબનો જે બદલાવ છે ને એ જોઈને ખરેખર ભગવાન રડતા હશે. તો મિત્રો, જ્યારે પણ આપણે જીવનમાં કોઈ જાણકારી મળે, આપણે આપણા ગ્રહોને જાણીએ, ઓળખીએ ને એ પ્રમાણે જો આપણે ચાલીએ ને તો ચોક્કસ આપણે આપણા જીવનમાં આવનારા દુઃખોને ટાળી તો શકીએ જ છીએ. શનિ 36ની ઉંમરે લગભગ આર્થિક રીતે પૂરું કરી ગયા. શુક્ર પહેલા સ્થાનમાં શનિ સાથે, તો પત્નીનો સાથ છૂટી ગયો. કેટલી બધી તકલીફો આવી અને પત્નીની પીડા પણ ખરેખર બહુ જ હતી અને એ પીડા ભોગવતા ભોગવતા જ આ વ્યક્તિનું જીવનસાથી દુનિયા છોડી ગયું. તો મિત્રો, જ્યારે કુંડળીમાં એવા ગ્રહો બેઠેલા છે ને એને જો તમે ઓળખી લો, એની સાથે સમજણ કેળવીને તમે તમારા ઉપાયો જો સમયસર યોગ્ય રીતે કરો છો તો ચોક્કસ ફાયદો થાય. પણ આપણે છે ને અંધશ્રદ્ધા માનીએ છીએ, આપણો પૂરો વિશ્વાસ નથી હોતો અને ક્યાં તો પછી આપણે એવા વ્યક્તિઓના ઝાંસામાં આવી જઈએ છીએ કે જ્યાંથી કોઈ ફાયદો ન થાય. હમણાં જ મારી પાસે 2-3 દિવસ પહેલાં જ એક કેસ આવ્યો. એક સામાન્ય માણસ છે, તે આવીને પેલી સામેની વ્યક્તિને કહે કે ભાઈ તમને તો પિતૃઓ નડે છે. હવે સામેની વ્યક્તિના જોઈન્ટ્સ દુખે છે, કામ નથી કરી શકતી, તો એમાં પિતૃને ક્યાં લઈ આવ્યા? જ્યારે આપણા શરીરમાં કોઈ ખામી છે તો એ ગ્રહોની અસર હોઈ શકે. હવે એ વ્યક્તિની કુંડળીમાં શુક્ર રાહુ ભેગા છે, એને આર્થરાઇટિસની અસર આવે, જોઈન્ટ્સમાં ઇન્ફેક્શન આવે, તો એમાં પિતૃદોષના નામે એને અંધશ્રદ્ધામાં નાખીને એનો ઈલાજ ન કરાય. આ બાબતોમાં ધ્યાન રાખો. અને લાલ કિતાબમાં જો તમે માનો છો, તમારો વિશ્વાસ છે, તો ચોક્કસપણે તમને લાલ કિતાબથી એટલા સરસ અને મોટા ફાયદાઓ તમને મળે કે તમે એની કલ્પના પણ નહીં કરી શકો. પણ આ જે ઉપાયો છે એ સમયસર થવા જોઈએ. હવે આજે આપણે જે કુંડળી જોઈ, 75નો જન્મ છે ને અત્યારે 25, 26 ચાલે, 51મું વર્ષ ચાલે છે. અને હવે આ કુંડળીના ઉપાય લગભગ 30 વર્ષની ઉંમરની આસપાસ બી જો થઈ ગયા હોય ને તો આ માણસ આ પરિસ્થિતિમાં ન આવે. તો બધું જ નીકળતું ગયું, ભણતર મળ્યું, પણ એ ભણતર આજે કામને આપ્યું નહીં. ભણતર જ આપણે આવી શ્રદ્ધાઓથી ડગમગાવી ગયું. અમે નથી માનતા, ન માન્યું. લાલ કિતાબ એ જાદુ તોનો નથી. લાલ કિતાબ એકદમ ચોક્કસ રીતે કહું તો એ સાયન્ટિફિક વસ્તુ છે, સાયન્સ સાથે જોડાયેલું છે. તમારી શરીરની જે ઓરા છે, 9 ગ્રહોની ઓરા, એની સાથે જોડાયેલું શાસ્ત્ર છે ને એને જો તમે જીવનમાં જોડો તો ચોક્કસ તમને ફાયદો મળે. હવે આ જે ઘટનાઓ ઘટીને આજે આ વ્યક્તિ એક સંતાન, પોતાની માતા સાથે જીવન જીવી રહ્યા છે, પણ ઉપાય પછી માંડ કંઈક નાની એક નોકરી છે આજે અને
પોતાનો જીવનને આગળ વધારી રહ્યા. પણ જો આ જ વસ્તુને પહેલેથી કોઈની સલાહ લઈને માની હોતે ને કર્યું હોતે તો આજે આ પરિસ્થિતિ ન હોતે અને જે દુઃખ જીવનમાં જોયા એ જોવા નહીં પડતે. પણ નસીબની વાત છે. તમારું માનવું ન માનવું એ બહુ મહત્ત્વની વાત થઈ જાય છે. અમે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધામાં તમને લઈ નથી જતા, પણ જે સાયન્ટિફિક ઉપાયો છે એને સમજો, કરશો તો ચોક્કસ તમને ફાયદો થશે. ક્યાં સમજવું, કોને સમજવું, કયા ગ્રહને કઈ રીતે હેન્ડલ કરવો, એની સંપૂર્ણ માહિતી લાલ કિતાબમાં છે. આ કુંડળીમાં 12 સૂર્ય બુધ સ્ક્રેઝોફેનિયા સુધી લઈ જાય. અહીંયા ડિપ્રેશન આવ્યું, હાઈ લેવલનું ડિપ્રેશન. ભણેલા ગણેલા માણસે કંઈ પણ વિચાર્યા વગર નોકરી છોડી, એનું પરિણામ ખોટું આવ્યું. બુધ અને કેતુ ભેગા, માતા અને સંતાનનું જીવન કષ્ટકારી થયું. પહેલા સ્થાનનો શુક્ર શનિ 36ની ઉંમર પછી પાયમાલી આપી ગયો. શુક્ર પહેલા સ્થાનમાં શનિ સાથે બેસીને જીવનસાથીને લઈ ગયો, એનો સાથ છોડાવી ગયો. ગુરુમંગલ 10મા સ્થાનમાં મહેનત કરીને ખાધા પછી પણ પૂરતી સગવડ ભોગવવામાં તકલીફ પડે. ચંદ્ર રાહુ 6થા સ્થાનમાં. હવે ચંદ્ર રાહુ જે 6થા સ્થાનમાં છે ને એ અત્યારે ખાસ કાળજી રાખીને ચાલવાનું છે. અને જો એના ઉપાય ન થાય તો આ વ્યક્તિએ બાળક પણ ગુમાવવું પડે. 6થા સ્થાનનો ચંદ્ર, કેતુનો દોષ લાગ્યો. ઉપાય અમારા તરફથી બધા સજેસ્ટ કરવામાં આવ્યા છે, એ લોકોએ ધીરે ધીરે કર્યા છે. આજે એક સામાન્ય પરિસ્થિતિમાં પ્રવેશ કરીને થોડુંક કુટુંબ સ્થિર થઈ રહ્યું છે, પણ જો ધ્યાન ન અપાય તો આગળ જતાં ઘણી મોટી તકલીફ એમના જીવનમાં આવી શકે છે. તો મિત્રો, લાલ કિતાબ એ કોઈ અંધશ્રદ્ધા નથી, એવી કોઈ રહસ્યમય વાતો નથી, પણ એક વિજ્ઞાન સાથે જોડાયેલો ગ્રંથ છે. અને એને સમજશો ને એને જીવનમાં જોડશો તો જીવનના દુઃખોનું નિવારણ અવશ્ય કરી શકશો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.